આજે શું થયું તારી જોડે કે આજે ફ્રોડનો કોલ આવ્યો હતો મારી પર. શું કહેતો હતો? पैसा नाखन कहते थे जो सामने आपको भाई साहब ने आपको नंबर दिया पेमेंट डालने के लिए, तो भाई साहब का पेमेंट इसी नंबर पर डाल दो ना। कौन से भाई साहब ने नंबर दिया है? आपके पापा ने नंबर दिया है पेमेंट डालने के लिए बेटा। हेलो, किस चीज का पेमेंट? बेटा उनका LIC का पेमेंट आया था, एक्चुअली उनके नंबर को नहीं पा रहा, उन्होंने आपका नंबर दिया डालने के लिए। आप उनके घर से बात कर रहे हो ना? आपको मेरा नाम कहाँ से पता चला? बेटा आपके पापा ने नंबर दिया है पेमेंट डालने के लिए, उन्होंने नंबर मेरे पापा का नाम क्या है? કટ કરી નાખ્યા. પણ એ પહેલા મારું નામ બોલું દેવાંશી દિવ્યાંશી, બહુ પછી આ રેકોર્ડિંગ પછી મેં ચાલુ કર્યું. પહેલાં મેં કીધું કોઈનો કોલ હશે કે કામનો કોલ હશે, અને પછી આવી વાત થઈ. પછી ફોન કટ કરી નાખ્યા LICનું પેમેન્ટ નાખવા માટે. આ ફ્રોડ. મતલબ જે લોકો દૂર દૂર રહેતા મમ્મી પપ્પાથી, બરોબર છે, એ લોકો તો કેવા ફસાઈ જાય. હા તો ચલો, આપણે એક વસ્તુ છે થોડું કે આપણા ઘરમાં કોઈ હિન્દી છે જ નહીં, તો સૌથી પહેલી વાત તો એ જ છે દેવ કે તારે ત્યારે જ ફોન કટ કરી દેવા જેવો હતો. હા એટલે અમુક ટાઈમે થાય એવું, આપણને ખબર ના હોય કે યાર શું છે શું નહીં. પણ અને એવું હોય યાર, આવી રીતે કોઈનો કોલ આવ્યો તો એટલીસ્ટ એકવાર સાંભળી લેવું, પછી કટ કરી વસ્તુ અલગ છે. હવે તો એવું બી ફ્રોડ આવશે કે જાવ તમે અમુક સેકન્ડ સુધી ચાલુ ફ્રોડ રાખો ને. લોકોના ચક્કરમાં કોઈ રિયલ બચારું હેલ્પ માંગતું હોય કે કોઈનું કંઈ કામ હોય પણ ને, એ તો આપણી હેલ્પ કરતો હતો મફતમાં. તે તો પછી તો હું કાપી જ નાખે. હું થોડી કે મારો નંબર કરવાની હતી પેમેન્ટ માટે. કાપી જ એટલી નાખવાનો ડફોડ પણ થોડી છું યાર. શું તમે બી કેવી વાત કરો? અરે હું એવું નહીં કહેતો, એ તો સારું થયું ને ત્યાં આવે એને સવાલો પૂછે એમ. હા તો એ તો પૂછવું તો પડે જ ને.